અમરેલીમાં હનુમાન જયંતિ નિમિત્તે ભૂરખિયા હનુમાન જવા માટે ઘોડાપુર ઉમટ્યું। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી પદયાત્રીઓનું ઘોડાપુર આવ્યું હોય તેવા દ્રશ્યો રોડ ઉપર જોવા મળ્યા છે। અમરેલી સહિત અલગ અલગ વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે પદયાત્રાના રૂટ ઉપર સેવાકીય સંગઠનો દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે। ત્યારે કેવી છે ભૂરખિયા દાદાની જન્મ જયંતિ? કેટલી આસ્થા છે? ચૈત્રી પૂનમ એટલે હનુમાન જન્મોત્સવ। સમગ્ર દેશમાં હનુમાન જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નાનકડા એવા ગામમાં ભૂરખિયા હનુમાનના નામથી સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે। આ મંદિર આશરે 450 વર્ષ જૂનું છે। લોકોની અતૂટ આસ્થા આ ભૂરખિયા હનુમાન દાદા સાથે જોડાયેલી છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષ પણ અહીં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે હનુમાન જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। હનુમાન જયંતિના દિવસે સવારની પ્રથમ આરતીના દર્શન કરવા ભક્તો પૂર્વ સંધ્યા એટલે કે આગલા દિવસે સાંજથી અલગ અલગ વિસ્તારોમાંથી પગપાળા ચાલી ભૂરખિયા મંદિર પહોંચે છે। લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે તેના માટે યાત્રાના તમામ રૂટ ઉપર સેવાભાવી સંગઠનો દ્વારા ચા, પાણી, નાસ્તા અને જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। આજે આગલે દિવસે આજે કાલે હનુમાન જયંતિ છે, એની પૂર્વ સંધ્યાએ આજે શ્રદ્ધાળુ પગપાળા આજ ભૂરખિયા જઈ રહ્યા છો। તેમજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા અહીંયા સ્ટોલ નાખવામાં આવ્યા છે અને ખૂબ સેવા કરી રહ્યા છે। કોઈને અગવડ સગવડ ન પડે તે માટે અમે અને અમારા ધારાસભ્ય, અમારા જિલ્લા પંચાયતના સભ્ય જીતુભાઈ, મહામંત્રી મેહુલભાઈ, તમામ લોકો અમે સ્ટોલે મળતા જઈએ છીએ અને લોકોને કાંઈ અસુવિધા ન થાય તેનું પણ ખ્યાલ રાખીએ છીએ। એટલે તમામ શ્રદ્ધાળુ અને તમામ જેણે ટોલ નાખ્યા છે તમામને ખૂબ ખૂબ શુભકામના અને ભૂરખિયા દાદા તમામની મનોકામના પૂરી થાય। હનુમાન જયંતિના હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ શ્રદ્ધાળુ લોકો આજે અમરેલીથી ભૂરખિયા સુધી પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે। એ અનુસંધાને અમરેલીથી તમે ભૂરખિયા સુધી તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે જે રીતે લોકો સેવા કરવા માટે પોતપોતાના સંસ્થાઓ દ્વારા સેવાકીય સ્ટોલ નાખી લોકોને જમવા માટેની વ્યવસ્થા હોય, લોકોને નાસ્તા માટેની વ્યવસ્થા હોય, ફ્રૂટ માટેની વ્યવસ્થા હોય, ચા પાણી માટેની વ્યવસ્થા હોય, અલગ અલગ પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા છે અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ખૂબ સારી રીતે સેવા પણ કરવામાં આવી છે। દરેક શ્રદ્ધાળુઓને હનુમાનજી દાદાના શરણોમાં પ્રાર્થના કરું દરેક શ્રદ્ધાળુઓને હરેક મનોકામના પૂર્ણ થાય અને ભૂરખિયા જતા પદયાત્રીઓને ભગવાન ભોળોનાથ હનુમાનજી મહારાજની હરેક મનોકામના પૂર્ણ કરે અને સાથોસાથ સેવાકીય સંસ્થાઓને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે આખી રાત જાગી અને ચાલીને જતા લોકોને ખૂબ સારી સેવા કરતા હોય ત્યારે સમગ્ર સેવાકીય સંસ્થાઓને પણ શુભકામના પાઠવું છું। આ પ્રસંગે અમારી સાથે મારા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા સાહેબ, આદરણીય મેહુલભાઈ, આદરણીય મૌલિકભાઈ અને સમગ્ર ટીમ, આદરણીય જીતુભાઈ ડેર શીખે સમગ્ર ટીમ આ લોકોને મળવા માટે, રામ રામ કરવા માટે અત્યારે બધાને મળવા માટે પણ નીકળ્યા છે। ફરી મીડિયાના ટીમનો પણ અભિનંદન આપું છું કે સમગ્ર મીડિયા ટીમ પણ આ કવરેજ લેવા માટે અત્યારે લોકો વચ્ચે આતુરતાથી આગળ વધી રહ્યા છે। આવતીકાલે હનુમાન જયંતિ છે અને આજે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ આવશે, કેવો બંદોબસ્ત છે? આવતીકાલે 12 તારીખના રોજ હનુમાન જયંતિની ઉજવણી થનાર છે, ત્યારે ભૂરખિયા મંદિર ખાતે આજથી લઈને આવતીકાલ સાંજ સુધીમાં 1.5 થી 2 લાખ લોકો ચાલતા કે પોતાના વાહન સાથે દર્શનાર્થે આવતા હોય ત્યારે અહીંયા આગળ અમરેલી જિલ્લા પોલીસ વતી 7 પોલીસ ઇન્સ્પેક્ટર્સ, 9 પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ અને અન્ય પોલીસ હોમગાર્ડ સહિત 226 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, જેની અમારી 2 શિફ્ટ હોય છે। સતત આજની આખી રાત અને આવતીકાલ રાત્રે મોડા સુધી પોલીસની હાજરીમાં તમામ યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ ના થાય અને શાંતિપૂર્ણ રીતે પહોંચી શકે એની ધ્યાન રાખવામાં આવ્યું છે। બોલેરોના, મોટરસાઇકલ્સના ક્રોસ પેટ્રોલિંગ આપવામાં આવ્યા છે। આ સાથે ચાવણથી લઈને અમરેલી લાઠી બાયપાસ સુધીનો હેવી વ્હીકલને પ્રતિબંધ કરતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને તમામ યાત્રાળુઓને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવી છે।